દિયોદર જમીનના વિવાદમાં પરિવારના મામલતદાર કચેરીમાં ધામા લીલાધર ગામના 20થી વધુ લોકો પોતાના ઘર સામાન લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. માલિકીની જમીન માટે છેલ્લા 2 મહિનાથી ગ્રામ પંચાયત પર કબજો કરનાર પરિવારના મામલતદાર ધામા માલિકીની જમીનનો કબજો ન મળતા પરિવારે ઘરનો સામાન લઈ મામલતદાર કચેરીએ નાખ્યા હતા ધામા. ન્યાય નહીં મળે તો ત્યાં સુધી મામલતદાર કચેરી નહીં છોડવા પરિવારે આપી છે જમીનને લઈને તંત્ર અને દેવી પૂજક પરિવાર આમને સામને. જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. સાહેબ હવે અત્યારે અમે લીલાધર ગામે રજૂઆતો તો એને કરી લીધી હતી ઘણીએ, પણ સતાયાદ તાલુકા વિકાસ અધિકારીનું તંત્ર પોલીસ પ્રોટેક્શન એમના સાથે આવીને મારી ખુદ માલિકીની જગ્યા હતી એના માથે આ દમન ઉઠાડી મેકવામાં આવ્યા છે અને આ દમન અહીંથી કાઢવામાં આવ્યા છે કે તમારું શેત નીકળી તો દાતારો એમ કરીને અમે લખણ માંગ્યું કે અમારી જમીન ના તમે લખણ આપો કહો તો અમે નહીં આવીએ, ના કે લખણ ના મળે કોઈ ના મળે એમ કરી અને મને તારે તગડ્યા થઈએ છીએ. અમે આ મામલતદાર કચેરી યાદ આવીને અમે ન્યાય માટે આવીને ઉભા થયા. જેટલી ઘડી ન્યાય નહીં મળે ને અમારી જમીન પાસે આવીને નહીં તપાસ કરીને આલે એટલી ઘડી અમે આ જગ્યા નથી હોવાથી મામલતદાર કચેરી છોડવાના નથી આવ્યા. આજ અમે પડ્યા હતા કેટલા 4 મહિનાથી અમારી જગ્યાને કબજો કરીને બેઠા હતા તો આવી અને ગામવાસી આખું ગામ ભળ્યું છું અને પોલીસ સાથે આવીને અમારા બધું ફેજી પર નાખ્યું છે, મારા ધરલા પર ભાગી નાખ્યા છે, અમારી ગાડીઓ પર તોડી નાખી છે અને જે વખતે પંચાયત બનાવી તે પંચાયત મારે છે મને તો મારું કોઈ ધોઈ નાખ્યું છે, મારા માટલા ફાટલા ફોડી નાખ્યા, મારી ધોરણ ઢગલાની ઉભા છે આમાં શું હાલ આવે મને કોઈ ખબર નથી. હું આજ બિયાતી સાહેબ ગામથી પોલીસથી બિયાતી હું આજ કથેરી નારાજ કરું છું તો સાહેબ મારી વરસ હોબળો આટલામાં 3 વર્ષથી ધોડું છું, મારો કોઈ ન્યાય પણ મળતો પણ નથી. તો સાહેબ અમે જજ જો અમને ન્યાય નહીં મળે એટલા ઘડી તો અમે આ કથેરીથી બહાર આવવાના પણ તમે ન્યાય નહીં હલાવો તો અમે આગળ કરવા અમે કોણ સુધી પોગા છે પણ અમારો ન્યાય મોકો એટલે અમે હલાવો બીજી વાત તો આજે